શિયાળો શરૂ થાય એટલે લીલા પાંદડાવાળા શાકભાજી અને બીટ, ગાજર જેવા અનેક લીલા શાકભાજીઓ પણ માર્કેટમાં આવી જાય છે. બાળકોને ગાજર, બીટ જેવા કંદમૂળ ભાવતા નથી હોતા, એટલા માટે આજે આપણે એને ગાજરનો હલવો બનાવીને ખવડાવી દઈશું, જે એને ભાવશે પણ અને એને મજા પણ આવશે અને આ રીતે ગાજર ખાઈ પણ લેશે. તો ચાલો આજે આપણે બનાવી લઈએ ગાજરનો હલવો. ગાજરના હલવા માટે મેં અહીંયા લીધા છે 500 ગ્રામ જેટલા ગાજર. ગાજરને સારી રીતે મેં ધોઈ સાફ કરી લીધા છે અને ચાકુની મદદથી મેં ધીરે ધીરે ઉપરની આછી છાલ કાઢી લીધી છે. બધા જ ગાજરની છાલ મેં એને કાઢી અને તૈયાર કરી લીધી છે. એને હવે ખમણીની મદદથી આપણે બધા ગાજરને ખમણી લેવાના છે. તો આવી રીતે મેં બધા જ ગાજરને ખમણીને તૈયાર કરી લીધા છે. અને જો આ જગ્યાએ તમારે ગાજરને ખમણવા ના હોય તો તમે આના નાના નાના ટુકડા કરીને મિક્સરમાં ક્રશ કરીને પણ એ હલવો બનાવી શકો છો. પણ મેં અહીંયા બધા ગાજરને ખમણી લીધા છે અને ખમણીને મેં આ હલવો તૈયાર કર્યો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બધા ગાજરને ખમણીને તૈયાર કરી લીધા છે. હવે લઈ લઈશું એક તવી. એમાં મેં એડ કરી દીધું છે 2 ટીસ્પૂન જેટલું ઘી. ઘી ગરમ થાય પછી એની અંદર આપણે એડ કરી દઈશું ખમણેલા ગાજર. ગાજરને બરોબર રીતે ઘીમાં આપણે મિક્સ કરવાના છે અને સારી રીતે આપણે એને શેકી લઈશું. ગાજરની અંદર રહેલું પાણી જ્યાં સુધી બળી ના જાય ત્યાં સુધી આપણે તેને આવી જ રીતે શેકવાનું છે અને અહીંયા ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખવાની છે. ધીમા તાપ પર જ આને આવી રીતે શેકવાનું છે. આ સીણને આપણે ધીમા તાપ પર જ શેકવાનું છે, એટલે સારી રીતે શેકાઈ પણ જશે અને અંદરનું પાણી પણ બળી જશે. અને અહીંયા તમે જોઈ શકો છો કે ગાજરનું સીણ સારી રીતે કૂક પણ થઈ ગયું છે અને એની અંદર રહેલું પાણી પણ સારી રીતે બળી ગયું છે. 15 મિનિટ થયા પછી આ ગાજરનું સીણ એકદમ સારી રીતે કૂક પણ થઈ ગયું છે. તો ચાલો હવે આપણે આની અંદર એડ કરી દઈશું 1 કપ જેટલું દૂધ અને અડધા કપ ભરીને ખાંડ. આ બધું જ એડ કર્યા પછી એને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને આ બંને વસ્તુને હવે આપણે સરખી રીતે ચડવા દેવાની છે. દૂધ એડ કર્યા પછી મેં ગેસની ફ્લેમને 2 વાર જ થોડી ફાસ્ટ કરી, પછી એને મેં એકદમ ધીમી કરી લીધી અને હવે આનું બધું જ દૂધ બળી જાય ત્યાં સુધી આપણે તેને સતત હલાવતા રહીશું અને ધીમા તાપ પર આને ચડવા દઈશું. અહીંયા તમે જોઈ શકો છો કે બધું જ દૂધ બળી ગયું છે અને હલવો એકદમ રેડી છે. તો ચાલો આપણે એને સર્વ કરી લઈએ. જો તમારે દૂધની જગ્યાએ માવો એડ કરવો હોય તો માવાને છીણી થોડો ગરમ કરી અને પછી તમે છીણની અંદર એડ કરી શકો છો. અને મેં અહીંયા ગાજરના હલવાને ગાર્નિશિંગ પણ કરી દીધો છે. તેની માટે મેં લીધા છે કાજુ, બદામ અને પિસ્તાના ટુકડા. તો અહીંયા મારો આ ગાજરનો હલવો રેડી છે. જો આવી રીતે તમે ગાજરનો હલવો બનાવીને છોકરાઓને ખવડાવશો તો ગાજર પણ ખવાઈ જશે અને એને ખબર પણ નહીં પડે. તો તૈયાર છે મારો આ મજેદાર એવો ગાજરનો હલવો. જેમ ગાજરનો હલવો બનાવ્યો એવી જ રીતે જો તમારે બીટનો હલવો બનાવવો હોય તો સેમ પ્રોસેસમાં તમે બીટને છીણી લઈ આવી જ રીતે બીટના હલવાને પણ બનાવી શકો છો અને ગાજર અને બીટને મિક્સ કરીને પણ આ હલવો તૈયાર કરી શકો છો. થેન્ક યુ.